માતાજી રામ રામ સીતારામ। જો આ ઘોડી છે ને એ લગભગ યોગેશભાઈ ન લઈ આવ્યો હોત તો નીકળી ગઈ હોત। ક્યાં યોગેશભાઈ એવી જ હતી, ને કે એવી મરી જાય એવી જ હતી। અને લેવા ગયો એ છોકરો અમે ક્યાંક હતો, હમણાં બેઠા હતા, મને કે ત્યાં ધૂળી નથી ગમાણી, ખાવાનું તો નતું પણ કે માટી નથી એમ ગજુ હે ગણખર 64 ની આજુબાજુ, બહુ જબરી ઘોડી એને કે રોજી હે મારવાડી છે, હાઈટ માં પણ બાકી નથી અને નરવી થશે ને એટલે રૂપમાં બાકી નહીં રહે। જો કે આ કરોડ 2 કરોડ નો ઘોડો દઈ હગે એમ એવું નથી। હારો ઘોડો આને બતાવ્યો ને આ કરોડ 2 કરોડ 100%। કારણ કે આ બધું હાટું ભેરા કરે એના હાટું જ નથી કરતા, એટલે આ ઘોડીને દેવોય પડશે। આવી એવા હાટું હોય, એવડી ઘોડીને આવો કોક હારો ઘોડો બતાવ્યો ને એટલે દેશે। અને આપણે તમને આમ આગળ ઘોડિયું બતાવ્યું તો લવકુશ અહીંયા ઉભા ને અરે ઘોડિયું છે, નાના બચ્ચા અહીંયા આ હું વસેરી છે, વસેરી જ છે, આ વસેરી છે। જો 3 વસેરી છે। ત્રણે કેટલા મહિનાની છે? આ છે 9 મહિનાની। આ 9 મહિના। હા, પછી આ ઈ છે 7.5 મહિનાની થઈ। આ જો પચકલ્યાણ 1.5 મહિનાની ના આ પચકલ્યાણ છે। એને પચકલ્યાણ હે ને 7.5 મહિનાની છે। જો હા, પૂરેપૂરી પચકલ્યાણ છે। પછી બાજુમાં નોકરી છે, આ સંજાપ છે જય મંગલ। આ પછી જય મંગલ છે। હા, એને જય મંગલ છે, એને કે નોકરી છે ને જય મંગલી છે। હા, જો જય મંગલ એટલે વાઈટ આખું વાળી, તમને વાર પાછા ઈ કયો જય મંગલ એટલે ધોરિયો આખું હોય ને એને જય મંગલ કહેવાય ને આ નહીબદાર હોય। દેવમણી છે, કમ્પ્લીટ છે। અને આ સુરત થી ફ્રી ઓફ જ આવી છે, ઓલી ઘોડી અને આ ફ્રી ઓફ જ આવી છે, વછેરી ફ્રી જ આવી છે। તો વછેરી એકાદી મોકલાવજો હમણાં યોગેશભાઈ ને દેજો, ન્યા કરતા અહીં બેહીને ખાવાનું કઈ કરવાનું નથી। પછી આ ઘોડી કેવડી છે? ઈ ઘોડી છે 7-8 વર્ષની છે। આ 7-8 વર્ષની। પછી આ લગ્ન વિવાની છે। હા, આ બે ફુલેકા વરઘોડા માલે, આ ફુલેકા ને વરઘોડા માલે, ડાન્સ બાન્સ ને બધું આવડે અને મસ્ત ઘોડિયું છે। અને આમાં ગૌસરો ચાલુ કરાવનાર ઓલી ઘોડી। આ ઘોડી પેલા આપણે એક મિત્ર એ આપી હતી હાચવવા, આ હાચવ આપી। હા, ને એમાંથી જ આપણે ફુલેકા એની જરાક કહાની કહો તો, તમારા બાપા ઘોડી નતા રાખવા દે એ જરાક કયો, મજા આવશે। એમાં એવું હતું, આપડા એક મિત્ર છે એની પાસે ઘોડી હતી, બરાબર, એટલે એના બાપા ને મારા બાપા બે હરખા ઘોડીના વિરોધી, સમજ્યા? એટલે એ ભાઈ ને સુરત જવાનું થયું, મારા મિત્ર ને, એટલે ઘોડી તને પપ્પા ને હાચવવી પડે અને મારે સુરત થી 2022 માં ગામડે આવવાનું થયું। એટલે મારો ભાઈ એવું કીધું કે ઘોડી આપણી ઘરે પટેલ ના દીકરા છે, પટેલ કોઈ દી ઘોડી રાખે નહીં, પણ મને શોખ એવડો, એટલે ઓલા ને એવું થયું કે એને સુરત જવાનું થયું, ઘોડી એના બાપા કહેતા ઘોડી દઈને જા બાકી નો જા, એના બાપા એમ કહેતા। હા, એટલે ઘોડી કોઈ નહીં રાખે। એને એમ કીધું કે મારા મિત્ર ને હાચવવા દઉં છું, મેં એમ કીધું કે હું મારા મિત્ર ની હાચવવા લાવ્યો છું, આપણે લેવા નથી, એટલે બે નો વ્યવહાર હસવાઈ ગયો। અને આ ઘોડી ની ઇન્કમ થી આપણે જો આ બળદ આશ્રમ થયો, સામ્રાજ્ય, આ પણ નસીબદાર, એટલે આ નસીબદાર કહેવાય કે આની ખબર પણ છે। આના પૈસામાંથી આપણે પૈસા 1.5 લાખ વધ્યા એટલે કીધું ને કે વાપરવા। હા, આના પૈસા આવ્યા, આપણે પેલા જ વરમાં 1.5 લાખ રૂપિયા થયા હતા ફુલેકા વરઘોડા। 1.5 લાખ પણ કેવા ના આવ્યા હતા ખબર? ઘોડીને ખવડાવે, ઘોડીને નાચવું, હવાર લગન યોગેશભાઈ ને જાગવું પડે ને, લગન માં જાવ એટલે તો ન્યાય આવું જાવું જાગવું। આ તમે હરામી ના દીકરાઓ ઘોડો બતાવીને 2-2 લાખ રૂપિયા લ્યો અને એનું દાન નથી કરતા। એ પાણી કહેવાય, પાણીના પૈસા તમે રાખો અને દાન નથી કરતા। આની ઘોડી નાસી આવતી હતી, પરવેહના પૈસા કે આપણે નથી જોતા, આરામ ના ગણ્યા ને કે આપણે નથી જોતા, બધું રાખવા ને એને ખવડાવવું। આ એ તાકાત કહેવાય ઈવરને, કે એ તાકાત તમારી માને પણ ધન્યવાદ કહેવાય, ઈવરને ધન્યવાદ કહેવાય, આવા દીકરાઓને જન્મ દે ને એ પણ ધન્યવાદ કહેવાય ઈવરના। કે જો આપણે યોગેશભાઈ છે, પછી બાપુ છે, મૈપત બાપુ ને એવી માને પણ ધન્યવાદ દેવાય કે આ ઘોડીના પૈસા ને ખરેખર એ તો હક ના કહેવાય। ઘોડી નાશે, ઘોડીને તમે ખવડાવો હોય ને ટ્રેન કરી હોય, હવાર લગે જાગવું ને આવું ઘોડો છોડવો, એમાં તો કઈ ખર્ચો નથી આવતો, એના પૈસા પણ દાન નથી કરતા, ભેરા રાખે। એટલે આવાને દેજો ને। આ ઘોડી તો ઈવરને આને ભગવાન કહેવાય, ઈવરને લક્ષ્મી કહેવાય, ઈવરને એટલા બળધું પાડી દીધા, એ ભગવાન થી વિશેષ કહેવાય ને। આ ઘોડીને દર્શન કરવાના એ એક ખરેખર તો
તમારા માટે ને અમારા માટે લાવો કહેવાય. અહીંથી હોક બળદ મોકલાવે છે અહીંથી. જોજે 250 બળદું નું દાન કર્યું આ ઘોડીએ. એટલે આ ઘોડી પણ મહાન કહેવાય. ઘણા એમ કે ને કે ના ના ઘોડું ન રખાય ને તમારા બાપા ના પાડતા તો એ ખોટી વાત. તમારા જ્ઞાતિમાં પહેલા તો બધાયને ઘોડા હતા, અર્જુન ઘોડા હતા. દાદા રાખતા જ. બાપ દાદા ના રાખે તો જાય ક્યાં? ઘોડા વગર તો કઈ 4 વ્હીલ ના અંતે કઈ મોટરસાયકલ હતી નહીં. 4 વ્હીલ નો આપણને શોખ નથી. આ આપડી 4 વ્હીલ જ છે. હા 4 વ્હીલ નું કઈ ના આવે ને એમ. સમજ્યા તમે? 4 વ્હીલર થોડી વાત થાય. અને કઈક બેટા એટલે આ ઉભી રહી 4 વ્હીલ થોડી ઉભી રહે. ભટકાડે આ ભટકાડે સમજ્યા તમે? આટલો વિશ્વાસ છે તરી જાય એમ. એટલે જો આ પણ નહીબદાર કહેવાય. ઘોડી પણ મહાન કહેવાય. અને યોગેશભાઈ સુરત થી ત્યાં ભાગી આવ્યા ને અહીંથી સુરત જાય બધા. હા કેટલા વર્ષ રહ્યા હતા યોગેશભાઈ સુરત? સુરત રહ્યો 10 વર્ષ. 10 વર્ષ હીરા ગયા? હા હીરા નહીં, ત્યાં અમારે ધંધો છે, દૂધ નો ધંધો. ગાય નું દૂધ અત્યારે હજી ચાલુ જ છે. આપણે 3 ગાડી હાલે છે કે ગાય નું દૂધ ગૌશાળામાં લેવાનું, લોકલ ગરાગીમાં આપણે ગરાગી ભરવાની. હા ને અમાર પાર્ટનર છે. એવો કઈ વિચાર ના આવ્યો કે ગામડે જાશું તો દીકરી કોઈ નહીં દે ને આપણે ત્યાંથી બધા ભાગે, અમારે ભાગે ને તમારે તો બહુ ભાગે? અરે ના જ પાડી હતી. મારી હગાઈ થઈ ગઈ હતી. મેં આપણે લગ્ન જ નથી કરવા. અહીંયા રે હોય રે એમ હોય, ખેતી કરે એમ હોય તો જ. બાકી કઈ આપણે પહેલે જ મેં તમને કીધું ખરા 10 વર્ષથી સપનું હતું ગૌશાળા કરવી છે. સપનું આપણું ઈ પૂરું કરવા નતું ની થઈ ગયું. ધાયરું નતું એટલું થઈ ગયું. આપણે ગમે ત્યાંથી ગોતી પાતાળમાંથી ગોતી આટલું તો ધાયરું નતું કે 1.5 વર્ષમાં એટલે પૂછ્યું. હજી 1.5 વર્ષ થયું આપણે બળદ આશ્રમ ચાલુ કર્યો એને. 1.5 વર્ષ થયું. એટલે હવે આપણે કદાચ મહાન ધર્મ કહેવાય ને. અત્યારે કદાચ મરી જાવ ને તો હવે કાંઈ અબડખા બાકી નથી. કાંઈ નહીં. અત્યારે મોત આવી જાય તો કાંઈ વાહે છે. હવે તો મોત થી અવાય નહીં, ભાગવું. કારણ કે જો તમને આવે તો 150 કોણ રાખે? હવે તો ભગવાન પણ બીએ તમારાથી. એને કે ભગવાન પણ બીએ. કારણ કે કુરુક્ષેત્ર મેદાનમાં ભીષ્મ દાદા ભગવાન બીતો હતો. એટલે હવે તો ભગવાન નહીં બીવું પડે. તમારી કોરે મોત આવતું યમરાજા ને કે આમાં ક્યાંક ઓલા દવા છાંટવા વાળા ત્યાં મોકલી દો બધા. પણ એવા વૃદ્ધ નથી. આપડે તો રામ લખન વયા જતા એટલે ધરાધ્રુજ આવતા હોય અને વરસના 4 લાખ આપે. એટલા ખેતરમાં હાલે એટલે લીધા 2 લાખ ના. બધા તો કેતા હતા કે મૂંઘા હે આતે, પણ મને તો હતું કે મફત જ આવ્યા. હા એ તો બરાબર છે, મફત જ આવ્યા. અમે એટલું કામ કરે છે ને. આપણા દેશ ને માલિકો જે વસ્તુ ન હોય ઈ વસ્તુ આપણે ઘેર 2 લાખ ની આવે તો કઈ ન કહેવાય ને, મફત જ કહેવાય. એ તો બરાબર છે. એને એ તો મફત જ કહેવાય. એટલે એવું છે ભાઈ. આને દેજો કઈક ને. અહીં જો એક સેટ હજી બળદું હાટું બનાવવાનું હોય. આ ગાડીઓ પડી ને ત્યાં લગભગ 200 બાય 300 નું હે. 200 થી 300 નું તો કોઈક પૈસા વાળા હોય આમ એ દેજો. આપણે ઓલી કેમ નાસવા વાળી મુંબઈ થી તેડાવીને 10 કરોડ ઉડાડી નાખો તો એ ન ઉડાડતા. હમણાં 1 કરોડ આવવા દે બની જાય. આમ જાજા કઈ જોતા નથી. હા 1 કરોડ હોય એટલે તો ટેસ્ટી થઈ જાય. 2 શેડ બને, ઓલી બાજુ બને, એક આયે બને. 1 કરોડ હમણો કરી દયો એટલે વૈદ્ય ઓલી 9 કરોડ દેજો. આપણે એકવાર ઓલી આવી ખબર 50 કરોડ આપ્યા હતા રિલાયન્સ નહીં, ઓલી વાંકોક નાસવા વાળી આવી હતી, સુરત આવી હતી. આપડા બધા આપડા જ હતા. પટીક તો નામ હે, નામ નહીં આપણે આવડે. એ છે ઓલી કોક હતી એ વાર ના કે ધોરડી ₹10 10 કરોડ ઉડાડ્યા. ત્યાં આપો ને 10 કરોડ માંથી 1 કરોડ આપજો તો ભાવેશભાઈ હવે યોગેશભાઈ લગ્ન થઈ જાય ને, સા મંડપી થઈ જાય, બધું થઈ જાય, ડૂમ બની જાય. નૂતરું દી હું તમને પાછા લગ્ન ત્યાં જો બળદું આટું જવાર આવી. જવાર છે, ઘઉં છે, રચકો લાગે કા? રચકો ઘોડી વાળું રચકો છે ને બળદ વાળું જાહેર વાવી છે. અને પૈસા વાળા હોય તો આ એક પાડો ખેતરી લઈ દીધો. ઓર્ગેનિક છે હો રામભાઈ. આમાં ઓલો વાડ કાઢી નાખીએ ને તો લીલાડો થઈ જાય ને બળદું. રામભાઈ 4 વર્ષથી દવા ખાતર કઈ નથી કર્યું આમાં. આમ કઈ નહીં, ઓર્ગેનિક જ જો બધું ઓર્ગેનિક છે. પછી અહીંયા કઈક પ્રોગ્રામ હાલે, ત્યાં રસોડું લાગે કેવું? હા ત્યાં રસોડું ને ત્યાં ભગવાન આવશે. હમણાં ભગવાન થી હર આવશે બાપુ, એટલે એનો વિડીયો તમને બતાવશું. હા તો અહીંયા રસોઈ ઘર છે, આવે તો રસોડું પણ અહીંયા હાલે. રસોઈયા છે ઘણા બધા. ત્યાં રસોઈયા છે અહીંયા જો બધું બનાવે. શું બનાવે તમે? આ ઊંધિયું બનાવે છે. ઊંધિયું બનાવે. જો આ બધા ઘરના જ છે. ઘરનો ઊંધિયા બનાવવા વાળા અહીં કોઈ પગાર વાળો નથી. નહીં બધા મહેમાન આવે છે એટલે મહેમાન આવે ને એની માટે જો અહીંયા બનાવે. આ બાજુ બધું ઓર્ગેનિક છે. એટલે તમારે બધાનો આભાર. 1 કરોડ મોકલી દો એટલે આમ પછી માગશું.
એના કે હજી એકવાર તમારા નંબર બોલજો યોગેશભાઈ. 70 69 71 95 95 એના કે 70 69 69 71 71 95 95 95 યોગેશભાઈ નામ હે. અને દેજો નકર આ પડ્યા રહી વાડીયું બંગલા ફેક્ટરીઓ હીરાન કારખાના બધા બાપુ પડ્યા રહી. હમણાં દેજો તો કઈક સ્વર્ગમાં કામ આવશે. ના આ બધું ઓર્ગેનિક બળદું ને ઓર્ગેનિક ખવડાવે. અને અહીંયા ઘઉં છે તો આ ઘઉં પણ અહીંથી મગાવજો યોગેશભાઈ પાસેથી. યોગેશભાઈ ને કહેવાય કે ઘઉં 10 મણ મોકલ ને લાખ મોકલી દેવાય રૂપિયા. 10 મણ ઘઉં ને લાખ કે 10,000 મણ. એટલે યોગેશભાઈ વેસાતા લઈને ખાય ને આ તમને દઈ દઈએ. આ ઘઉં છે એ ખરેખર એને કે ખરેખર અહીંથી લઈ લેવાય. યોગેશભાઈ ને કહેવાય કે મણ ના બોલ. યોગેશભાઈ કે 1000 તક 1000 ની 10,000 દેવા. ના કે 10,000 દઈ ને યોગેશભાઈ તો વેસાતા અમે અમારે ચાલશે બીજા કઈ હાલે હાલે. તમે એવારના પૈસા હોય તો દેજો. આપણે ખરેખર આ કર્યા જેવું છે. અમે તો સિસોદિયા હે પોરબંદર થી 300 કિલોમીટર કાપીને આવ્યા. ભાઈ અમારે જામનગર થી આવ્યા. એ કેટલું થાય અહીંયાથી તમારે? 250 જામનગર થાય. ત્યાંથી અમે બે આવ્યા. મેં કીધું કે હાલો એને ક્યાં આવ્યા જો. નકર તમારે ઘરે હોનાનું હેલિકોપ્ટર હોય તો ના આવું. હા યોગેશભાઈ કદાચ એમ કે ને કે હોનાની મોટર હે તો હું ના પાડી દઉં કે નથી આવું. એને હું ના મારે હેલિકોપ્ટર હોય તો ના આવું. હા યોગેશભાઈ કદાચ એમ કે ને કે હોનાની મોટર હે તો હું ના પાડી દઉં. 100%. એને હું ના પાડી દઉં નથી આવું. ઘોડી દેવા વાળો ના લેવા વાળો. મારું ગામ ખડસલી, સાવરકુંડલા તાલુકો. એને કે કડસલી. નામ તમારું? રસિક. કોક છોકરીઓ આવ્યા જેવું છે અહીંયા આવું હોય તો. એને આવ્યા જેવું હોય તો મારી બેગ થાય ને મન કેજો. બે હરખા છે. કાંઈ કે ને તમામ જવાબદારી મારી. જીવું ત્યાં લગે તમને કઈ દુઃખ પડે તો જરાક કઈક કહે ને અમે ફોન કર્યું તો આ કહે કે ના ના અમે કઈ નથી. એટલે એવું કહું હોય તો ગામડામાં મોજ ને ગામડામાં રહેવો ને સિટીમાં ફાવી ને ઓલા કોકરેટ ના જંગલમાં રહેવું એના કરતા અહીં ઓર્ગેનિક ખાવું. અહીં ગામડાની મોજ છે ને એવું અહીં તમે આ સબ્જી ને આ બટાલું એકવાર ખાવ ને એટલે સિટી અમે ખુદ ને. આ એક સત્ય ઘટના છે કે લગભગ 2000 હજી રહીએ એટલે અહીં ગામડામાં મોજ એકવાર રોકાવ ને બેન કોક આવો ને લગ્ન કરો ને પાછી નહીં જાવ સિટીમાં. તો હવે બાપુ આવશે ને અમારે ભગવાન એ તમને અમે વિડીયામાં બતાવશું. બાપુ થોડુંક બોલશે તો બોલાવશું. જય માતાજી. બીજું હું